અસલ મોજ લેવી હોય ને તો ભાઈ વાડીઓમાં તો આવવું જ પડે હો. કેમ કે હવે આ બીજી વખત ફોન હાથમાં લીધો છે. કેવા વિજ્ઞાન કરે છે જો સવારમાં આપણે જાગીને જોયું છે ભાઈ વિજ્ઞાન કરે છે ને મારે બધું બે નહીં બેસી ગયા છે આવી ગયું છે આપણી માટે નાસ્તો ભાખરી ચા ના ભાઈ હજી ચા આમાં મંગાવવાનું છે. ચાલો ભાઈ દૂધ મંગાવવાનું છે, ચા પાણી બનાવવાના છે ને ભાઈ જાગી તો ગયા છે ભાઈ જાગીને મોટું મોટું ધોઈને તૈયાર અને આવું કઈક અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાનું વાતાવરણ છે અને ભાઈ એમાં રુદ્રભાઈ ને વધુબેન બંને જોવા એક એક બાબલા જોઈ રહ્યા છે. તો ચાલો ચા પાણી બનાવી નાખી નાઈ ત્રણ તૈયાર થઈને પછી આપણે જવાનું છે બહાર. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો ક્યાં જવાનું છે તેની આગળના વિડીયોમાં તમને ખબર પડી જશે. આ બધું જવું છે ને એ બાબા જવાનું છે આપણે તારે આવવાનું છે. હાલો ભાઈ એને આવવાનું છે. એ તારે આવવાનું છે તારે આવવાનું છે. હાલો એને નથી આવવાનું અમે દીદીને લઈ જઈએ છીએ. દીદી તારે આવવાનું છે ને હાલો દીદીને લઈ જાય હો ભાઈ. ફોટો પાડવા માટે તૈયાર થઈ ગઈ છે કે ફોટો પાડો એમ કે ફોટો પાડવો છે દીકુ હે હાલો ભાઈ આ ફોટો પાડી દો સરસ મજાનો. હાલો અત્યારનું મોસમ જોઈ શકો છો મિત્રો કેવું છે. વાગી ગયા છે 11:30 ના થઈ ગયા છે એ તૈયાર ને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી સ્વાગત છે નવા એક મારા બ્લોગમાં. તો ભાઈ અત્યારે અમારે પદ્દુબેનને તૈયાર થવાનું બાકી છે અને જો આવું કંઈક મોસમ છે અત્યારનું ને રુદ્રને ભાઈ તૈયાર કરી દીધો છે ને અત્યારે સાવી સીવીની વાડીએ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા રુદ્રભાઈ તો જો તૈયાર થઈને ભાઈ ફોન ઘૂમડે છે. તો અત્યારે અમારે જવાનું છે નીકળવાનું છે. પદ્દુબેન તૈયાર થવાનું છે તમારે? હા હાલો ભાઈ ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો પદ્દુબેન ને પેલા આપણે તૈયાર કરી દઈએ ને પછી નીકળશું ઘરેથી. તો ચાલો પેલા નીચે જઈએ બરોબર ને. નીચે જતા પેલા એક વસ્તુ તમને બતાવું. તમારે બે ટેણિયા અહીંયા આવીને વિજ્ઞાન કરે. અહીંથી શું જોવા માંગે ખબર રાત્રે તમને દેખાઈ રહ્યો છે જો આનંદ મેળો. રાત્રે અમારે પદ્દુને રુદ્રને બે ને ત્યાં લઈ જવાના છે. તૈયાર થાશો હે? તૈયાર થાય છે. આવી વિનાની અહીંયા આવ્યો માને હાંસી મારી થી રુદ્રા ખબર પડે હે રુદ્રા રુદ્રા અરે લઈ આવ્યો હાંસી મારી ખબર એ હાલો તેલ હાલો બેટા વિના હવે નાખી દેતો ની હો. પદ્દુબેન આવી ગયા. પદ્દુબેન આઈન કોણ છો તો ટાટા કહી દે તને મમ્મીને ટાટા કહી દે. મમ્મીને ટાટા કહી દે. ટાટા કરે હો. ભાઈ આ દુકાને ઉભું રહેવાનું કીધું હતું ભાઈ કમલેશે ભજીયાની એની દુકાન છે જો અહીંયા આ દુકાને ઉભું રહેવાનું કીધું હતું ને હવે કમલેશને કરવાનો છે ફોન. ક્યાં પહોંચ્યા છો કઈ નળમાં જવાનું હોય આપણને ખબર નથી. ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. દુકાને પહોંચી ગયા છે બોલો અહીંયા પહોંચ્યા બેઠા તો એ દુકાને પહોંચી ગયા. ક્યાં પહોંચ્યા કમલેશ? કમલેશ આવી ગયા જો જો અચ્છા પાછી માવા ત્રણ લીધા છે અમારે કમલેશ યાર ચાર દીધા છે. જવા જો હાલો થઈ એ રોડ ઠેકીને જાય છે અમારે હવે રોડ ઠેકીને જવાનું છે. ફાઇનલી ગાઈસ વાડીએ પહોંચી ગયા છે ને કમલેશ દરવાજો બંધ કરી રહ્યા છે. તમને દેખાતો તો છે જો દરવાજો બંધ કરી દીધો. અહીંયા કઈક આવો કઈક કપા છે જો તમે જોઈ શકો છો. ભાઈ ઉતારી દીધો નીચે અને આમ જોઈ શકો છો એમ પહોંચી ગયા છીએ વાડીએ. તો આવી કઈક એની વાડી છે રાખેલી અહીંયા ભાગમાં રાખી છે અને જોઈએ આપણે ભાઈ જો કરે. પદ્દુબેન ક્યાં આવી ગયા હે? પદ્દુબેન ક્યાં આવી ગયા? આ છે મારા બેન આવી ગયા છે એની વાડીએ. અહીંયા બેઠા છે પટેલ કમલેશ કુમાર. તો જો સાક્ષુબેન અમારો ફોન જોઈ રહ્યા છે. સાક્ષી સિદ્ધુબેન બોલાવે જો સિદ્ધુબેન બોલાવે જો સરસ મજાનું છે કમલેશ સારું છે. બહારનું તમને બતાવું. પાણી લાવો લાવો લાવો. તમારે પાણી પીવું હોય તો હાલો કમલેશ ની વાડીએ બરોબર ને. આ બેન દાંત કાઢે છે પિતામ સહી છે એમ કમલેશ કે સાઈન કોડ દેખાડો એમ આપણે જોઈ લઈએ. હા જો લીંબુડા બીંબુડા છે લીંબુ છે લીંબુ
અહીંયા માથે પણ એક છે રૂમ. જો હાલો પેલા પાણી પી લઈ, ઘડીક બેસી, માવો બાવો ખવડાવી દઈ કમલેશને, અને પછી બતાવું તમને વાડી કેવી છે અને વાડીનો વ્યૂ. હા કમલેશ, બોલો હવે ક્યાં જવાનું છે? હનુમાન દાદા મંદિરે શું છે? હનુમાન દાદા મંદિર જવાનું છે? હનુમાન દાદા મંદિરે જવાનું છે? હાલ હનુમાન દાદા નહીં, રામાપીર ના મંદિરે જવાનું છે ભાઈ. અમારે કમલેશ ક્યાં ગયા? ક્યાં છે શરબત બનાવવું? ક્યાં ગયા કમલેશ? હે તો ભાઈ લીંબુ ગોતવાનું ક્યાં છે? શરબત પાય છે જો, જમરૂખડી છે હો મારો, એક નંબર. જો લીંબુ ગોતી રહ્યા છે ભૈયા. તો હું છે ને એકાદા બે સિનેમેટિક શોટ જેવા વિડીયો લઈ લઉં નાના નાના હો, અને બતાવું તમને લીંબુ. મારો હાથ ન્યા ઠેઠ નહીં આંબે કમલેશ એમ. જમીએ તો તોડી લીધા છે થોડાક લીંબુ શરબત માટે. તો ભાઈ જો કમલેશે લઈ લીધા છે હાથમાં. જો અને લીંબુ લઈને પહોંચી ગયા છે પાછા ઘરે. ન માર જો ઋતુભાઈ જો બાર આંટા મારવા મળ્યું છે. તો ચાલો પેલા શરબત બરબત બનાવી નાખીએ. તો લીંબુ પહોંચી ને ઘરે પહોંચ્યા, ને ઘરે પહોંચ્યા પછી ના ભાઈ જો આમ ઠેઠ પહોંચી ગયા. જો એ આવી જા, જોઈ લો લો એની માં બધું પણ ગઈ. જો ક્યાં ગયો તો? એક ટ્રેન્ડિંગ માં બહુ હાલે છે શું કે લીધી લીધી લીધી. જો અમારા કારીગર જોવો ભાઈ. અમારે તો અહીંયા વહી છે લાડીએ લાઈટ, અને મૂકવાની હતી અમારે ભાઈ આ ગાડી અમારે ચાર્જિંગમાં, કેમ કે બહુ ટ્રેન્ડિંગ છે લીધી લીધી ને લીધી. તો જોઈ શકો છો આમ. જો મારો કારીગર તે લીધી તે. વાહ. તો ભાઈ શીખી જા, હાલો અમને આટો મરાવો, કેમ કે લાઈટ નથી ભાઈ. લાઈટ આવી જાય પછી આપણે ગાડીને ચલાવીશું. હાલો હકાલવી છે ને? તો તાણી થી બોલ ને, એમ ધીમું ધીમું નો હાલે. કા દીકુ હાંકવી છે ને ગાડી? ગાડી હાંકવી છે ને? તો ચાલો પેલા ચાર્જિંગ વાર્જિંગ કરી નાખી. લાઈટ આવી જાય એટલે અમારે જો ભાઈ કારીગર ચાર્જિંગ કરે છે. જો આવું કઈક બેટરી ના રે મૂકવામાં બટન બટન એવું છે. તો પેલા ચાર્જિંગ બાર્જિંગ કરી નાખી પછી આ હાંકવી. મોસમ ની ભાઈ ફૂલ બાકાજીકી વરસાદ. કેમ કે અશ્વિનભાઈ આવ્યા છે વાડીએ, તો એને લીંબુના છોડવા દેખાડવા માટે આમ અંદર ગયા છે કમલેશ ને. અને હું પણ જાતો હતો ને એટલે પહોંચ્યો ત્યાં તે વરસાદ આવવા મળ્યો છે, એટલે પાછો વળી ગયો છે. આપણે કઈ પલવાનું અત્યારે થતું નથી. હજી અહીંથી પણ બહાર જવાનું છે આપણે, એટલા માટે અત્યારે આપણે નથી પલળવાનું. તમે કઈક જોઈ શકો છો વરસાદ જોવો કેવો આવી રહ્યો છે. રીમઝીમ આવે છે, એટલે આપણે અત્યારે નથી પલળવાનું. હજી અહીંથી પણ બહાર જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા આ બ્લોગમાં, મજા આવશે. ઘરે પાછા વહી આવ્યા ને અમારા ભદુબેન ને સાક્ષીબેન અહીંયા રમે છે ને ભાઈ. અમારે જો તૈયારી થઈ ગઈ છે જમવાની. શું બનાવવાનું છે બેન? હે ભાઈ દાળ પાપડ બનાવવાના છે અમારા બેન. તો લઈને વહી આવે છે દાળ, અને કુકરમાં દાળ મૂકી દેશે. અને હમણાં કમલેશ આવે એટલે પાપડ લેવા જવાનું છે રોડે. અને વરસાદ જોવા ચાલુ થઈ ગયો છે. જો અમારે સાક્ષીબેન નાય છે વરસાદમાં, જોઈ શકો છો. વરસાદ આવે જો, વાતાવરણ જોવો એક નંબર થઈ ગયું છે આજનું. આપણે જોરદાર હો, મસ્ત ફૂલ બાકાજીકી વરસાદ આવવાનો છે. આ વરસાદ વરસશે ને તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. શું કેવું છે તમારું? કેટલી વાર લાગશે? ચાલો ભાઈ કલાકમાં આપણી દાળ પૂરી, એટલે હું દાળ પાપડ બની જાય. હું ને કમલેશ બંને નીકળી ગયા છે પાપડ લેવા જવા માટે. દાળ પાપડ બનાવવાના છે ને ભાઈ. જો વાડી તો નંબર વ્યૂ હો, પણ હાઈવે ઉપર લાગી ગઈ છે આપણે ગાડીને તરસ લાગી છે. તો આપણે ગાડીને થોડું પાણી પાઈ દઈએ. પાઈ કેવું તમને જોઈ લો. ગાડીને પાણી પાવા માટે આવી ગયા. ગાડીનું પાણી અહીંયા મળી રહે. ગાડીને પાણી આવી ગયા ભાઈ દુકાને.
એમાં લેવાના છે પાપડ. તો અહીંથી આપણે પેલા પાપડ લઈ લઈએ, પાછા અહીંથી જાવું વાડી. ફાઇનલી ગાઈસ પાપડ લઈ લીધા અને નીકળી ગયા છે વાડીએ જવા. તો આવા કંઈક પાપડ લીધા છે ને છોકરા માટે ભાગ પણ લીધો છે. તો ચાલો સીધા વાડીએ હો ભાઈ. હા કમલેશ કઈક બતાવે છે. અહીંયા રૂમ છે, અહીં રૂમ થી અમને માથે લઈ જાય છે. વધુ બેન તું નૈયા રે દીકો ત્યાં વઈ જા ભાઈ આગળ જા. અહીંથી માથે જવાનું. તો હું માથે જઈ રહ્યો છું. અહીંયા માથે ચડી ગયા છે કમલેશ. અહીં ધ્યાન રાખવું પડે ને કસમ તો અહીંથી ઊંધા માથે વૈયા હોતે જાય વાર ન લાગે ફડાક્યો ફૂટી જાય. જો અહીં બાવણું ખોલી રહ્યા છે અને દેખાડે છે સમજો અહીંથી વ્યૂ જો હમો હાઈવે છે મેન રાજકોટ ભાવનગર હાઈવે. ભાવનગર રાજકોટ હા આવ્યો. ઉપર થોડા ટીકા મારવા પડે છે એટલે ખુલ્લી જાય. જો અહીંથી નજારો જોવો એક વખત કેવું પણ મસ્ત લાગે ને. કોમેન્ટ કરજો મજા આવે તો. જોયું આ બધા લીંબુ રાખેલા છે. હું આ પકડવા લઈ જવું. જો ભાઈ આ શું છે? હરગવન સીપ્યો છે આ. આ ભાઈ હરગવો પકડવાનો ઉતારવાનો સીપીઓ છે. આ દવા છાંટવાનો પંપ છે. આ હું ચાર્જિંગમાં મૂકેલો છે. અહીંયા ચાર્જિંગમાં મૂકેલો છે આ પંપ કમલે છે. અને એના જેવી રૂમ છે. એ શું છે લીંબુ ઉતારવાની? લીંબુની આકડ છે. તો અહીંયા ઉપર રાખે છે. એક પંખો અહીંયા ફિટ કરી દીધો છે. એક જણા અહીંયા આરામ કરીએ કે લાઈટ વહી ગઈ હોય તો વાંધો ન આવે. પવન અહીંયા સારો આવે છે. કા બારી મેરી જો કેવું મસ્ત લાગે છે. લાગે ને ટનાટન. ચાલો આકડ લઈ લીધી છે ભાઈ. ઠીક બહુ મજા આવ્યું છે. ચાલો આપણે ક્યાં જવાનું છે? આમાં જવાનું છે. શું લેવા માટે? શું લેવા માટે જવાનું છે આપણે? હરગવો લેવા માટે જવાનું છે અમે. બીજું કંટ્રોલા. કંટોલા. તો હાલો ઉતરો. પેલા હું ઉતરી જાઉં. કા જો ધ્યાન રાખીને ઉતરવું પડે હો ભાઈ બંધ. નકે મેં કીધું એમ ફળાઈ ગયો ફૂટી જાય. ચાલો આપણે તો ઉતરી ગયા છે. અહીંથી ને જવા દેવાનું છે ને. તો ભાઈ જવાનું છે આપણે આમ. અહીંયા હરગવો છે બહુ મોટો છે પણ અંદર જવાનું છે આપણે. ઇનકોર જવાનું છે. પેલા મીઠો લીમડો લેવા જવાનું છે. એમ કે દાળ પાપડ બનાવે છે તો પેલા મીઠો લીમડો લઈ આવી બરોબર ને. જમરૂખડી છે અહીંયા ભાઈ નાની એવી છે. સીઝન આવે ત્યારે નાની એમથી જમરૂખડીમાં પણ મોટા મોટા જમરૂખ આવે છે. અને અહીંયા શું છે? કંટોલા ઉકાઈ ગયો વેલો વેલો કાઢી નાખ્યો લાગે. તો ભાઈ ઉપર પાકી ગયેલા કંટોલા દેખાય છે. વેલો બળી ગયો છે. ચાલો આગળ જોઈએ. કન્ટિન્યુ બન્યા રહીજો. ક્યાં છે મીઠો લીમડો? આ તો કડવો લીમડો છે. હરગવો જો જામી ગયો પણ ફૂલ મોટી સિંગુ છે. મીઠા લીમડા પાસે પહોંચી ગયા છે. આ મીઠો લીમડો છે. આ મીઠો લીમડો. પાણીની ટાંકી છે અહીંયા. ડાયરેક્ટ ઓલા કુવામાંથી અહીંયા ડાયરેક્ટ પાણી આવી જાય. અહીંયા ભાઈ પાણી આવી જાય છે. આ વાડીમાંથી અહીંયા પાણી આવે છે. અને અહીંથી પાણી આવે ત્યારે આ ભાઈ પાવડો લઈને લીંબુડીમાં પાણી વાળે છે. અને મેં કંઈક લઈ લીધો છે મીઠો લીમડો. હવે ક્યાં હરગવો કે કંટોલા? હરગવો ને કંટોલા બે હવે વીણવાના છે અમારે. અને જોવે છે આમાં પણ બહુ ગઢો છે. ગઢો નથી લેવાનો. આમાં વેલો હુકાઈ ગયેલો છે. જો આમાં વેલો હજી છે. એકાદું કંટોલું જડે ને મને તો હું તમને દેખાડું. હો જોર્યું નાનું એવું છે. નાનું એવું નહીં તોડવાનું, રાવા દેવાનું. કંટોલા કંટોલા હો દેખાણું તું ક્યાંય ગયું? જોર્યું ચાલ્યો પકડાલો તો હું એક કંટોલું દેખાડું. મારા હાથમાં ભાઈ આવ્યું છે નાનું એવું કંટોલું. જોર્યું તો જો આવા કઈક કંટોલા છે. આ તો નાનું છે પણ હજી મોટું કંટોલું આ રહ્યું એક નંબર. જો કમલેશ ભાળી ગયા છે કેમ કે રોજનો ધંધો છે એનો કંટોલા ઉતારવાનો. કંટ્રોલા લીંબુ. હા કંટોલા ને લીંબુ. જો ભાઈ આવા કઈક કંટોલા છે.
તો પેલા અમારે કંટોલા લઈ જવાના છે, તો ચાલો પેલા કંટોલા ઉતારી લઈએ, બરોબર. તો બીજું પણ મળી ગયું છે ભાઈ, જો કંટોલા અને હરગવો. અત્યારે હરગવો લીધો છે દાળના વઘાર માટે, તો લઈ લીધો છે અને પાછું જવાનું છે ઘરે દેવા. અને પછી હું ને કમલેશ બે પાછા જાઉં કંટોલા વીણવા માટે. પેલા આંબાઈ દઈને પછી જઈ કંટોલા વીણવા, બરોબર ને કમલેશ? ઘરે પહોંચી ગયા ને ભાઈ, એમ જો સોલાનું રાંધેલું એટલે એક નંબર હો, કાંઈ ન ઘટે. આવું ખાવાનું આપણે સિટીમાં ન મળે. મળે કમલેશ? સિટીમાં આપણને આવું ખાવાનું સોલાનું રાંધેલું ન મળે. ને જો અમારા રૂદાભાઈ મમ્મી વાળો, જો ભાઈ ડુંગળી સુધારી નાખી છે, મરચાં સુધારી નાખ્યા, બટાટાનો સુંદો તૈયાર છે, ટમેટા છે, લીંબુ છે, અને આમાં દાળ બફાઈ ગઈ છે. તો હવે કમલેશ જવું છે ને આપણે પાછું? હવે કંટોલા વીણવા જવાનું ક્યાં છે? વગાડે છો ભાઈ? હાલો ભાઈ, તો હવે ખાઈ પીને બધા એક હારે જ આવું કંટોલા વીણવા. ભૂખ લાગી કંટોલા વીણવા હવે ખાઈ પીને જાવી, તો તમે કઈક સુંદર ગુંદો બનાવી નાખો. હું ને કમલેશ બે બેઠા બેઠા બબલું સાવી નાખ્યું કા. હાલો, ઓલો રુદો ક્યાં ગયો? આવી વાલ દીકુ. તો ચાલો જમીન પછી આપણે જમવા બેસી તારે પાછા મળીશું, પછી જાહું, બરોબર ને? આવી ગયું મસ્ત વઘાર થઈ ગયો, સુગર એક નંબર આવી ગયો. મસ્ત દાળ બફાઈ ગઈ છે. હરગવો નથી ખાતી, ખાલી લીંબુમાં જ છે. હરગવો તો હવે પતી ગયો, ઊભું રહેવાય એમ જ નથી આવ્યું. ગેસ નથી ધીરું થાય કા? હા, એ ધીમું કરવા દેવી ને તો હાવ પછી ધોવાડો થઈ જાય એવું છે. તારા ચૂલાને રાંધેલું મજા આવે ને કા? ઉતારી નાખ્યું, પાણી પૂરી નથી આવી. વરસાદ આવતો હોય તો કેવી ઊંઘ આવતા હોય. જો કંટોલા થી દીધી જો 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 રમત. આયુ આયુ ઓ અહીંયા વઘાર ચાલે છે, સુગંધ મસ્તી ની આવી ગઈ લે. મસ્ત થાવ. ભાજી છે એમ કે હા, ફાસ્ટમાં બહુ મસ્ત થયા. દેખાડ તો દેખાડ તો દેખાડ તો. સાક્ષી ફાઇનલી ગાઈસ અમારા પાપડ બનવાનું થઈ ગયું છે ચાલુ. દાળ પાપડ જો આ રીતના બનાવવાના હોય. પણ તૈયાર ને ભાઈ મૂકી દીધો તળવા, તમે જોઈ શકો છો. દાળ પાપડ આપડા બની ગયા છે. જો આ રીતના બને એટલે ઉતારી લેવાનું. આમાં બે જણા સોવે, એકને ભરવાનું, એક તળવાનું. કોઈ તને તળવા વાળા આપણને આંબા દે નહીં, આપણે ગમે એટલે ભરવા વાળા હોય. એવું છે એમ ને? તો જલ્દી ભરો, હાલો ભૂખ લાગી છે. પછી દાળ પાપડ આપણે ખાવા છે. શું કહેતા હતા? દાળ પાપડ બનાવો હાલો. દાળ પાપડ બનાવો છો? હા, બનાવો બનાવો, હાલો. ભૂખ લાગી છે ને? તો વાંધો નહીં, હાલો. ઉપર વાગી ગયા છે 3 અને અસલ મોજ હવે લેવાની છે, તમને દેખાડું. ચાલો કન્ટિન્યુ બન્યા રહી જાઓ ભાઈ, જોઈ લો. આ છે અમારે દાળ ને પાપડ, ડુંગળી ફૂલ બાકાજી કી બોલાવાની છે મિત્રો અત્યારે ભાઈ. કમલેશ ની વાડી જો આ રીતના બનાવવાની.
આ રીતના ભાઈ બનાવવાનું છે અને લીંબુ નાખો થોડુંક છે. જો અત્યારે ભાઈ ફૂલ બાકાજી બોલાવાની છે. અત્યારે મસ્ત મજાના અમારે ભાઈ દાળ પાપડ બની ગયા છે. જો આવી ગયા છે પાપડ ને દાળ. કમલેશને ભાઈ ભૂખ લાગી ગઈ છે અને ભાઈ ચાલુ કરી દીધું છે ભૂંગળા ખાવાનું ધીમે ધીમે. જોઈ લો. ચાલો પેલા હવે જમી લઈને પછી જાશું આપણે વાડીમાં કંટોલા વીણવા માટે જવાનું છે. બરોબર ને કમલેશ? ભાઈ દાળ પાપડ અમારે બની ગયા ને ભાઈ જો આ રીતના બનાવીને ખાવાનું હોય ભાઈ. કમલેશે ચાલુ કરી દીધું. કમલેશ કરો ચાલુ જમવાનું. જો ભાઈ બની ગયું છે અમારા દાળ પાપડ. કમલેશ ચલાવો. અસલ મોજ લેવી હોય ને તો ભાઈ વાડીઓમાં તો આવવું જ પડે હો. કેમ કે હવે આ બીજી વખત ફોન હાથમાં લીધો છે. જમતા જમતા કમલેશે ચાલુ કરી દીધું છે ને મારે તો ભાઈ અડધું તૈયાર થઈ ગયું છે જમવાનું. કેમ કે ભાઈ જો મેઘરાજા પણ હાજર થઈ ગયા છે ભાઈ. જો રુદાભાઈ નવા વૈયા ગયા. રુદ્રભાઈ જમતા જમતા નવા વહી ગયા છે ને ભાઈ વરસાદમાં નાહી રહ્યા છે. વરસાદ આવે છે અને હવે જે ખાવાની જમવાની મોજ લેવાની હોય ને એ બહુ મજા આવે અહીંયા વાડીઓમાં. કેમ કે દાળ પાપડ ને ભાઈ સાથે મેઘરાજા રીમઝીમ રીમઝીમ નહીં પણ મસ્ત વરસાદ આવે છે. અત્યારે વરસાદ તો બહુ મસ્ત આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. આમ જો રુદુભાઈ નવા વહી ગયા છે. તો ચાલો પેલા હવે જમી લઈએ. બરોબર ને કમલેશ? ફાઇનલી ગાઈસ જમી લીધું ને જમીને ભાઈ કમલેશ તો વહી ગયા છે કંટોલા વીણવા માટે. અમારે તો આવી કંઈક થેલી લઈ જવાની છે અને આ થેલી ભરીને કંટોલા ને લીંબુ લઈને આવવાનું છે. તો પેલા આપણે કમલેશ ક્યાં છે પેલા ત્યાં જઈ અને પછી કંટોલા વીણી પાછા. અને આપણું લાઈવ પણ અહીંયા ચાલુ છે તો તમે જોઈ શકો છો. આપણું લાઈવ અહીંયા ચાલુ કર્યું છે અત્યારે. કેટલા જણા જોવે છે આપણે જોઈ લાઈવમાં. અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. સબસ્ક્રાઇબ કરી નાખજો પણ અમને વિડીયો જોવાની મજા આવશે. ફાઇનલી ગાઈસ અમે તો આવી ગયા છીએ કમલેશની પાસે ને કમલેશભાઈ કંટોલા વીણે છે આમાંથી. જો આ તો બહુ નાના નાના છે. જો નાવા એને વીણીને આપ્યા છે. આ થેલી ભરવાની છે આપણે. કંટોલા વીણી રહ્યા છીએ લ્યો ભાઈ. વરસાદ આવશે કેમ લાગે? જો તો વાતાવરણ આવું કંઈક થયું છે. વરસાદ આવશે કેમ કે અત્યારે ફૂલ ગરમી થાય છે અત્યારે. હા કમલેશ અત્યારે ગરમી જોરદાર થઈ રહી છે. અને કમલેશભાઈ અમારે અમારો બ્લોગ પણ ઉતારવાનું ચાલુ છે અને વાડીમાં કંટોલા વીણવાનું પણ અહીંયા ચાલુ છે અત્યારે ભાઈ અમારે. હા કમલેશ અત્યારે તો ભાઈ એમ જો કંટોલા વીણતા વીણતા અમારે કમલેશ ક્યાં આવી ગયા જોઉં તમારે જોઈ લો. જો લીંબુ વીણી રહ્યા છે. અહીંયા ઢગલો કર્યો છે પાક્કલ લીંબુ અંદર વી ગયા ઇંચી. કંઈક લીંબુ છે જુઓ. એમ તો ભાઈ કંટોલા વીણીને આવી ગયા છીએ પાછા ઘરે. કેમ કે અંદર હાલી હાલીને થાકી ગયા. કાં કમલેશ? કંટોલા સડ્યા ઓછા ને હાલી હાલીને થાકી ગયા એટલે હવે ઘડીક આરામ કરી લઈએ. બરોબર ને? ઘડીક આરામ કરી લઈએ. જો કંટોલા વીણીને એમ આવ્યા છીએ. કેટલા કંટોલા વીણ્યા તમને બતાવું. જો આ ડીશ ભરીને કંટોલા વીણ્યા છે. નહીં નહીં તો કેટલા 500 ગ્રામ કંટોલા હશે. કેટલા 500 ગ્રામ થઈ જાય ને કમલેશ? 500 ગ્રામ કંટોલા હશે. જો કેટલા કંટોલા છે. અને કંઈક લીંબુ વીણ્યા છે. આમાં મીઠો લીમડો અને હરકવો છે બંને. તો તમે જોઈ શકો છો. જો એટલા કંટોલા અહીંયા વીણી નાખ્યા છે. અને અત્યારે અમારે ઘરે જવાનું થયું છે પાછું ભદુબેનને મૂકવા અને પ્લાનમાં એક્સચેન્જ. કેમ કે મેળામાં જવાનું હતું રાત્રે આપણે. અત્યારે તો મેળામાં હવે નથી જવાનું અને મારે રોકાવાનું છે અહીંયા એમ રહેવાના છીએ. રાત રોકાવાના છીએ ને સવારે જાહું. એટલે મારી આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયોને આપણે અહીં એન્ડ આપવાનો છે. તો ચાલો મળશું એક નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી ટાટા બાય બાય.